સરપંચ 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 આમ બેઠા છો હું કે કરો યાર તમે? શાનું કરે? અરે યાર કંટાળી ગયો છું સરપંચ હવે. એટલે કેમ કંટાળી ગયો? એટલે આ 45 વર્ષ થયા માથે ધોળા આવી ગયા, હજી કન્યાનો મેળ ન આવતો. લગન હાટો થઈને કન્યા ગોતી ગયો એમ. આ પણ કન્યા હું કાંઈ સરપંચ ના ઘરમાં કન્યા હું કઈ પટારો ભીરો છે કે તમને બધાને ગામના ને વાંઢાઓને પરણાઈ દઉં? સરપંચ એ વાંઢો છે, વાતું કરો. તમારું ગ્રુપ મોટું હોય, તમારી પાસે ઘણી બધી કન્યાઓ હોય ધ્યાનમાં. અરે પણ કન્યાઓ તો કે સરપંચ ને થોડી સરકાર ગ્રાન્ટો આપે છે કન્યાની કે તમને બધાને ગામના વાંઢાઓને એક એક ફાળવી દઉં? હાલી નીકળ્યા છો. ઈ તમે ગમે એ બે આવા પ્રશ્ન સરપંચ પાસે લઈને આવવાનો કે કન્યા ગોતી જો? ઈ તમારા વડીલો હોય ને કહેવાના હોય. આ સરપંચ શું આયા કે મેરેજ બ્યુરો ખોલ્યા છે? તમે ચૂંટણીમાં શું કીધું તું? હું કીધું તું કે ગામનો ગમે એ પ્રશ્ન હોય સરપંચ સોલ્વ કરી દેશે. પણ આવા કઈ એમાં કઈ ફોર્મ માં લઈ ગયું તું ગામના વાંઢાને સરપંચ પરણાવી દે એમ? કન્યા દેખાડવી પડે. કાંઈ દેખ તો પણ સરપંચ નો પરણી દે. વાતું ઠોકો છો. તમારી બધાની ફરજ છે, તમારું નાક કપાય કે તમારા ગામનો સરપંચ માણસો છે, તમારે સરપંચ ને કન્યા ગોતી દેવી પડે. તમારે કઈ કરવું નથી. સરપંચ પાસે હવાર પડે ધોઈ આવો છો. ઈ હું કાઈ ન જાણું. કા મને કન્યા ગોતી દો અને કા હું ગામના કુવામાં પડવા જાઉં. આ તે ગામનો કૂવો જ મેં પંપી ખાલી કરાવી નાખ્યો છે. હાલતા હવાર પડે ત્યાં ગામનો કોક ઝોન ને કાં કોક બાઈ આવીને કે કૂવામાં પડવા જાય. અહીંયા હું સરપંચ ને ન્યા કે કૂવાની બહાર ખાટલા નાખીને હુવાના હાલી નીકળ્યા છો? અને ગાંડા એક સરપંચ તરીકે હું સલાહ આપું, તારા વરહ કેટલા થયા? પસામાં હજી 1.5 દિવસ બાકી છે. પસામાં 1.5 દી બાકી છે ને, હજી નાનો બાળક કહેવાય. માણાના છે ને 85 વર્ષે લગ્ન થાય. ઉપર વાળા ન્યા દેર છે, અંધેર નથી. સમજાણું? હા હાચું. અહીંયા દાખલા દેખાડું જો. જોયું? આ બાબાને છે ને, આ બાબાને ઠાઠડી ઉપર મૂકીને ઘી સોળવાનો ટાઈમ છે ત્યારે એની પીઠી સોળાય. હિંમત હાર્યાને હિંમતે મરદા તો બદલે કુલા. એક દિવસ મેળ આવે ને આવે છે. બરોબર છે? એટલે કુવા બુવામાં પડવાનું નથી. આપણા બે ભાઈનું સરપંચ નું ને તારું બે નું હારવાર થઈ જાય. હા જા લીમડા હેઠે જઈને હુઈ જા.